વડનગર તાલુકાના કરબટિયા પિંપળદર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો। અધિકારીશ્રી દ્વારા સૌપ્રથમ આંગણવાડીના બાળકો, ત્યારબાદ બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને વિધિવત શાળા પ્રવેશ કરાવ્યો। આંગણવાડીના બાળકોને રમકડા કીટ તથા શૈક્ષણિક કીટ આપવામાં આવી। બાલવાટિકાના બાળકોને દાતાશ્રી રાજપૂત ઇન્દ્રસિંહ ચંદાજી તરફથી સ્લેટ, દેશી હિસાબ તથા નોટબુકની ભેટ આપવામાં આવી। શાળાના તેજસ્વી તારલાઓને પેન, ચોપડો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું। આવેલ મહેમાનો દ્વારા શાળાનું પુસ્તક પ્રદર્શન તથા આંગણવાડી બહેનો દ્વારા ગોઠવેલ વાનગી પ્રદર્શન પણ નિહાળવામાં આવ્યું। વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાની વાત કરવામાં આવી। ડાયટ લેક્ચરર સીમાબેન યાદવે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરી પ્રવેશ પામતા બાળકો તથા ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા। આચાર્ય શ્રી એમ.જે. અડિયોલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક વાત જણાવી એસએમસીના અધ્યક્ષ નિશાબેન પટેલ તથા સભ્યશ્રીઓએ કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા। એવા આશીર્વચનના હેતુસર અને જે સરકારી યોજનાઓ છે વિવિધ પ્રકારની કુમાર કન્યા બંનેને મળે છે અથવા કન્યાઓને મળે છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપીને જે યોજનાઓનો લાભ બાળકો લે છે એ અંતર્ગત પણ અહીંયા ચર્ચા થઈ રહી છે અને એના માટે પણ વાલીઓ પણ જાગૃત થાય અને શિક્ષક મિત્રો પણ વાલીઓને સતત માર્ગદર્શન આપતા રહે, બાળકોને માર્ગદર્શન આપતા રહે અને આખા ગામના સહકારથી આખું શિક્ષણ સુધરે એવો પ્રયત્ન થઈ રહ્યો છે। શું નામ છે આપનું? સીઆરસી કોઓર્ડિનેટર દીપકભાઈ રાવલ। કરબટિયા શાળાના અંદર અમે આજે પ્રવેશ ઉત્સવ માટે આવ્યા। અહીંયા લગભગ બાલવાટિકામાં 15 જેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો અને ધોરણ 1માં 16 જેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો છે। અહીંયા ખૂબ આનંદ ઉત્સાહનું વાતાવરણ છે અને અમારા જિલ્લામાંથી પધારેલ અધિકારીશ્રીઓ અને આ ગામના સામાજિક કાર્યકરશ્રીઓ, આ ગામના એસએમસી સભ્યશ્રીઓ, અધ્યક્ષશ્રીઓનો ખૂબ સરસ સહકાર છે અને આ ગામમાં હર હંમેશા આવા સુંદર કાર્યક્રમો થતા રહે છે। એ બદલ સૌને શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન। બાલવાટિકામાં 51 બાળકોએ પ્રવેશ મેળવેલ છે અને પહેલાં ધોરણ 1માં 57 બાળકોએ પ્રવેશ મેળવેલ છે અને આંગણવાડીમાં 6 બાળકોએ પ્રવેશ મેળવેલો છે।